નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસઓજીની ટીમે રાંદેર વિસ્તારમાંથી સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનું ગોડાઉન ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કરી એકની અટકાયત કરી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવા અને ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ અને હુક્કા વેચવા પર પ્રતિબંધ હોય, જેને લઈ સુરત એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ઝલુભાઈ મગનભાઈ તથા નાર્મા હેડ કોન્સ્ટેબલ રામજી મોહનભાઈ નાઓએ બાતમીના આધારે રાંદેર મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ ગોડાઉનમાં દરોડા પાડી ત્યાંથી મૂળ યુપીનો અને હાલ રાંદેરમાં જ રહેતા નાઝીર જાવેદ શેખને ઝડપી પાડી તેના ગોડાઉનમાંથી ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ મળી 36,58,000થી વધુની મત્તા કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।